રોજ પેટ સાફ કરવાની દવા લેવી પડે છે। ચિંતા ના કરો, તમે એકલા નથી। આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને ગેસ, કબજિયાત, અપચો સાથે જમ્યા પછી ખાટા તીખા ઓડકાર આવવા, ઘણી વખતે ભૂખ ન લાગવી, આવી તકલીફો અવારનવાર સતાવે છે। પરંતુ આ સમયમાં કેટલા લોકો પાસે ટાઈમ પણ નથી કે અમને કહેતા હોય છે કે સાહેબ અમને એક જ એવી માત્ર ગોળી આપો કે જે અમે એક ગોળી લઈએ અમને ફટાફટ એક ઝાટકે પેટ સાફ થવું જોઈએ। પરંતુ તેની જગ્યાએ જો આપણું પાચન તંત્ર આપણે સારું અને સ્વચ્છ રાખીએ તો જરૂરથી આપણે આવી ઘણી બધી તકલીફોથી બચી શકીએ। અને મિત્રો આજે આપણે એક એવી ઔષધિ કે જે આયુર્વેદની 8 ઔષધિઓથી બનતી એક એવી ઔષધિની આપણે વાત કરીએ કે જે આપણા શરીરમાં વાતદોષ અને કફદોષને બેલેન્સ રાખે છે। તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજન અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત સચોટ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। અને મિત્રો આજે 8 ઔષધિઓથી બનતું એક શ્રેષ્ઠ ઔષધ એટલે કે તે આપણા શરીર માટે સરળ, નિર્દોષ અને શ્રેષ્ઠ અને કુદરતી ઉપચાર છે। અને તેમાંનું સૌથી પહેલું ઔષધ એટલે કે ત્રિકટુ અને તેમાંનું સૌથી પહેલું એટલે કે સૂંઠ, બીજું મરી, સાથે ત્રીજું છે પીપર, સાથે ચોથું સફેદ જીરું, સાથે પાંચમું છે કાળું જીરું, સાથે અજમો, સિંધવ મીઠું અને ત્યારબાદ જે સૌથી અગત્યનું પડતું ઔષધ એટલે કે હિંગ। અને આ 8 ઔષધો ભેગા થઈને બનતું ઔષધ એટલે કે હિંગવાષ્ટક ચૂર્ણ। હા મિત્રો, કહેવાય છે ને કે હિંગને જો આપણે ઘી સાથે શેકીને લઈએ તો જરૂરથી આપણા પાચન તંત્ર માટે અને આપણા શરીર માટે તે હિતકર છે। અને મિત્રો આજે હિંગવાષ્ટક ચૂર્ણ તે લેવાની રીત એક અલગ છે કે જેમાં આપણે ગેસ હોય, કબજિયાત હોય કે પછી અપચો હોય, આવી અલગ અલગ તકલીફોમાં એક તેમની લેવાની રીત અલગ અલગ છે। તો આપણે તે જરૂરથી જાણીએ। તો સૌથી પહેલા જાણીએ કે જો તમારો છઠરાગ્નિ મંદ છે એટલે કે મિત્રો સર્વે રોગાદિ અપી મંદાગ્નિ એટલે કે મિત્રો જો તમારો પાચક અગ્નિ છઠરાગ્નિ મંદ હશે તો જરૂરથી તમને પાચન શક્તિની મંદતા આવે છે। એટલે કે મિત્રો જો તમને ભૂખ ન લાગતી હોય અથવા તો ઘણી વખતે અજીર્ણની સમસ્યા હોય તો એવા લોકોએ જરૂરથી જમ્યા પહેલા 1 અથવા તો અડધી ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ અડધા ગ્લાસ પાણી સાથે લેવું જોઈએ કે જેથી કરીને જે તમારો મંદ પડી ગયેલો છઠરાગ્નિ છે તે સારી રીતે તે પ્રદીપ્ત થઈ જતો હોય છે અને જેથી આવી જે તકલીફોથી તમે લોકો બચી શકો છો। સાથે સાથે અગત્યનું કે જો આપણે લીધેલો ખોરાક છે તે આપણો નથી પરંતુ પચાવેલો ખોરાક જ છે તે જ આપણો છે। એટલે તો મિત્રો આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને કબજિયાતની તકલીફ અવારનવાર રહેતી હોય છે તો જરૂરથી મિત્રો આજે હિંગવાષ્ટક ચૂર્ણ કે જે જમ્યા બાદ જો તેમનું આપણે સેવન કરીએ એટલે કે છાશ સાથે અથવા તો પાણી સાથે 1 અથવા તો અડધી ચમચીનું આપણે સેવન કરીએ કે જેથી કરીને આપણી જે બોવેલ મુવમેન્ટ છે એટલે કે આપણે આંતરડાની મુવમેન્ટ છે તે એકદમ હેલ્ધીએસ્ટ અને સારી અને સુવ્યવસ્થિત રાખે છે કે જેથી કરીને આપણે બીજા દિવસે સડસડાટ પેટ સાફ થઈ જતું હોય છે। અને અગત્યની વાત એ કરીએ કે જ્યારે આપણે જે લીધેલો ખોરાક છે તેમનું જ્યારે બરાબર પાચન નથી થતું અને તેને કારણે આપણા શરીરમાં આમ વધી જતો હોય છે અને આ આમ એટલે કે જે શરીરમાં બિનજરૂરી કચરો, તો મિત્રો આ જે હિંગવાષ્ટક ચૂર્ણ છે તે આપણા શરીરમાં રહેલા જે બિનજરૂરી આમ એટલે કે બિનજરૂરી કચરો છે તેમનું પાચન કરી દે છે અને પરિણામે તે આપણા આંતરડાને પણ તે સાફ કરી દે છે અને પરિણામે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય આપે છે કે જેથી કરીને આપણા શરીરમાં રહેલા જે બિનજરૂરી કચરો છે તે પણ બહાર ફેંકી દે છે અને તે આપણા શરીરમાં એક એન્ટીઓક્સિડન્ટ જેવું પણ તે કામ કરે છે કે જેથી કરીને આપણે આવી પાચન સંબંધિત અનેક પ્રકારની સમસ્યાથી આપણે તે બચાવે છે। સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે જે લોકોને ગેસની તકલીફ રહેતી હોય અને આ સમયમાં તમે કેટલાક લોકોના મોઢે સાંભળ્યું હશે કે ઘણી વખતે અપાચન થતું હોય અને તેને કારણે ઘણી વખતે ઊંધો ગેસ ચડવો, માથું દુખવું, સાથે ઘણી વખતે પેટ ભારે ભારે લાગવું, સાથે ખાધેલું પાછું આવવું, ખાટા તીખા ઓડકાર આવવા, આવી અનેક પ્રકારની સમસ્યા અવારનવાર સતાવે છે તો એવા લોકોએ જરૂરથી જમ્યા બાદ અડધી ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ અને સાથે થોડી છાશ સાથે તેમને સેવન કરવું જોઈએ। અને કેટલાક લોકોને આખો દિવસ જો ગેસની સમસ્યા વારે વારે રહેતી હોય તો એ લોકો જમ્યા પહેલા અડધી ચમચી અને જમ્યા પછી અડધી ચમચી અડધા ગ્લાસ પાણી સાથે એ લોકો હિંગવાષ્ટક ચૂર્ણનું સેવન કરી શકે છે કે જેથી કરીને તેમાં આવતી આ જે 8 પ્રકારની ઔષધિઓ છે કે જે ગેસ જે બનવાની પ્રક્રિયા છે તેને તે ધીમી પાડી દે છે કે જેથી કરીને આપણે જે વારે વારે ગેસની જે તકલીફ થતી હોય તેનાથી આપણે તે બચાવે છે। અને આજે હિંગવાષ્ટક ચૂર્ણ તે સ્વાદે મીઠું અને થોડું ટેસ્ટી પણ છે કે જે નાના બાળકો પણ લઈ શકે છે। પરંતુ અગત્યની વાત એ કરીએ કે હિંગવાષ્ટક ચૂર્ણ કોણે લેવું અને કોણે ના લેવું જોઈએ તો તેમાં સૌથી પહેલા એટલે કે જે લોકોને પિત્ત પ્રકૃતિ રહેતી હોય એટલે કે જે લોકોને શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોય તો જરૂરથી એવા લોકો કે જરૂરથી તે લોકો આયુર્વેદ ડોક્ટરની સલાહ મુજબ આ હિંગવાષ્ટક ચૂર્ણનું સેવન કરી શકે છે કારણ કે હિંગવાષ્ટક ચૂર્ણ તે સ્વભાવે થોડું ઉષ્ણ છે એટલે કે તે સ્વભાવે થોડું ગરમ છે। સાથે સાથે હિંગવાષ્ટક ચૂર્ણનું એક અમૂલ્ય ઔષધ
એટલે કે સિંધવ મીઠું. તો મિત્રો જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તો એવા લોકો ખાસ કે તે લોકો આયુર્વેદ ડોક્ટરની સલાહ મુજબ જ આજે હિંગોષ્ટક ચૂર્ણનું સેવન કરી શકે છે. પરંતુ અગત્યની વાત એ કરીએ આજે હિંગોષ્ટક ચૂર્ણના ફાયદા કે કેટલા બધા છે અને આપણે આજે આવી જે પાચન સંબંધિત સમસ્યા છે એટલે કે ગેસ, અજીર્ણ, ભૂખ ન લાગવી, સાથે વારે વારે કબજિયાત રહેવી, આવી અનેક પ્રકારની સમસ્યાથી તે આપને બચાવે છે. તો મિત્રો આપણે જરૂરથી 1 મહિના અથવા તો 2 મહિના સુધી જરૂરથી આપણે હિંગોષ્ટક ચૂર્ણનું આજે સૂચન અનુસાર આપણે સેવન કરીએ કે જેથી કરીને આપની આવી કેટલી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ. અને આશા રાખું છું મિત્રો આ જે માહિતી છે તે તમારા દરેક મિત્રોને ફોરવર્ડ કરીએ કે જેથી કરીને આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને પાચન સંબંધિત સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો જરૂરથી એ લોકો આવા જે સૂચનોનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને સાથે સાથે પોતાનું પાચન તંત્ર છે તે પથ્થર જેવું મજબૂત પણ કરી શકે છે. અને મિત્રો આવી વધુમાં વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.